જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે જો આજ તો જો હાઈવે ઉપર રિક્ષામાં છોટા હાથી છે એમાં ટાકા. તો જો આપણે ઘરે પહોંચી ગયા હતા અને માતાજીના દર્શન કરી લીધું અને અહીંયા તો જો આપણે ગામડેથી નીકળી ગયા છીએ અને જો વીરનગર પહોંચવા આવ્યા છીએ. થોડું ઘણું કામકાજ હતું. ચલો તો જો આગળ ટ્રાફિક જામ થઈ ગયું, એક્સિડન્ટ લાગે છે. જોઈએ એક્સિડન્ટ જ છે આગળ જો ઓહો એ ઊંધું નાખી દીધું. ચાલો તો જો આપણે જમવા માટે આવી ગયા છીએ. ઢોસા, મટકા ઢોસા. ચાલો તો જો આપણે ઢોસા બોસા ખાઈને આવી ગયા ઘરે અને જમીને અને વાગી ગયા છે 9:30. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે જો આજે જઈ છીએ ગામડે માતાજીએ, કેમ કે પૂનમ કાલ છે પણ અમારે આજ રજા છે તો જો આજે ભરવા જઈ છીએ. ચલો મિત્રો, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જો આજે આપણે એક દિવસ વહેલી પૂનમ કરી નાખી, રજા છે એટલે રજા છે તો કીધું માતાજી જઈએ છીએ, દર્શન કરીએ. તો અત્યારે જો જમીને ભાગી ગયા, રાજકોટથી નીકળ્યા હવે. તો હમણાં કલાકમાં ત્યાં, કેમ કે આજે બુધવારની રજા હતી અને જો છોકરાઓ બે સ્કૂલે વહી ગયા છે તો વહેલા હાર તો જમીને ફ્રી થઈ ગયા હતા તો વહેલા નીકળી ગયા હતા. પછી જો 1:30 વાગે છે, 1:30 વાગી ગયો છે અને રંબા પણ વટી ગયા છે. હમણાં સરકાર આવી જાય તો હવે અહીંયા રોડ કામના જો રસ્તા બસ્તામાં થીગડા બીગડા મારી દીધા છે, કેમ કે હાઈવે ઉપર અહીંથી આટકોટ લગી તો બહુ ખરાબ ડેન્જર રોડ હતો પણ હવે થીગડા થોડા ઘણા મારી દીધા દિવાળી પછી, એટલે થોડી પટ્ટી જો સારી કરી છે. થોડીક સારી થોડીક ઓલી ને એવી બધી આવ્યા રાખે છે. હમણાં હજી અઠવાડિયામાં થીગડા ભર્યા જા નહોતા, હજી હમણાં જ માર્યા છે એટલે થોડો હારો મળે ને જો થોડાકમાં કટકો પાછો આવે એવું છે બધું. અને આજે થોડીક ઠંડી પણ છે. આજ પવન છે ટાઢો થોડો. 2 દિવસથી બહુ ગરમી થતી હતી, આજ થોડોક ઠંડો પવન છે. વાતાવરણ જોઈએ તો બહુ મસ્ત હે. આમ તડકો ન લાગે અત્યારે શિયાળામાં ગમે ત્યાં જાય તોય. અત્યારે મીડિયમ તડકા જેવું હા, નકર બપોર વચ્ચે નીકળી ન એકી પણ અત્યારે શિયાળામાં તડકો ન લાગે ને એટલે મજા આવે. અત્યારે આમ ખેતરમાં તમે જોવો ને સારી બાજુ એટલે નવા વાવેતર બધા શિયાળો પાક થઈ ગયા હે. વાવવા મહિના હોય ને બધા અત્યારે શિયાળો બહાર આવી ગયા, વાવવા મીડા નહીં. હા, દિવાળીએ વાવ્યું એટલે અત્યારે બહાર આવી જાય ને, મહિનો થઈ ગયો. શિયાળો પાક બધી તો થઈ ગયા હે. જો ચણા વાવ્યા છે બધે જો. ચણા કે ઘઉં. હા, ઘઉં ને ચણા ને બધું વાવી દીધું હોય. થોડું બધી જ્યાં પાણી હોય આ બાજુ જો કે ડેમ છે એટલે પાણી છે હરદારમાં. આ બાજુ બધાય વાવેલું હોય જ તે આપણે ચારે નીકળી ત્યારે, કેમ કે પાણીનું આ બાજુ સારું છે એટલે. ચાલો ગામડે જઈએ અને મળીએ આગળ. તો જો હાઈવે ઉપર રિક્ષામાં છોટા હાથી છે તો એમાં ટાંકા કેટલા ભરીને જાય છે. ક્યાંક મને છે સોસાયટીના આખા ટાંકા ભર્યા લાગે છે. ડીલરને હોય ને ડિલિવરી દેવાની હોય એવી હોય. વેપારીને હા, એટલે લઈને જતા હોય. આમ જો કેટલા બધા ટાંકા ભર્યા છે. ગાડી ભરી ટાંકા એ તો કહું આખી ગાડી ભરી છે. છોટા હાથી મોટું છે પાછું, નાનું નથી હાવ તો જ એટલા હમાય ને, નકર ન હમાય. તો જો આપણે ઘરે પહોંચી ગયા હતા અને માતાજીના દર્શન કરી લીધું અને અહીંયા તો જો હવે હમણાં આવ્યા હતા આપણે 10 દી પહેલાં જ હજી, એટલે ચોખ્ખું જ છે એટલે કચરા બચરા વાળીને જો ઘડીક આરામ કરી લીધો ને હવે 4:15 થઈ ગયા છે. તો હવે નીકળશું, ધીમે ધીમે નીકળશું. ત્યાં તોય 6 વાગી જશે. હજી રાજકોટ પહોંચશું ને ત્યાં છોકરાઓ પણ ઘરે આવી જાય. અને આજે અમારે શું છે એનિવર્સરી. આજે અમારા લગ્ન ને 16 વર્ષ પૂરા થયા અને 17મું બેહી ગયું એટલે તો આજે માતાજીએ જો ઈ બાને અમે આજ દર્શન કરી ગયા. એટલે જો અહીંયા તુલસીમાં પણ બહુ મસ્ત થયા છે. જો આવી રીતના ઝીણો અમે નળ ચાલુ મૂકીને જ જઈએ છીએ. ટીપું પડ્યા રાખે ને એટલે જો કુંડી હુકાય નહીં અને તુલસીમાં હુકાય નહીં, એવા ને એવા લીલા છમ રે. તો ચાલો હવે ધીમે ધીમે નીકળશું, કેમ કે હજી થોડું ઘણું કામકાજ છે આગળ આટકોટ, તો એ બધું લેવાનું વસ્તુ ને બધું. તો હવે અહીંથી નીકળી અને ઘરે પહોંચશું ત્યાં તો 6 વાગી જશે. તો જો આટકોટની પ્રખ્યાત હાની છે ઘાણામાં કાઢે એ છે ને એને દેશી ઘાણાની જો પ્યોર અને તેલ આમ તલનું તેલ માથે આમ નીતરતું હોય એવી કાળા તલની અને ચોખ્ખી હામે આપણને છે ને ઘાણો કાઢીને આપે.
ચમચી ગોતો આમાં એમાં ન હોય, આમાં ટોપલીમાં હશે. તો જો આપણે અહીંયા આટકોટથી ઘાણાની હાની લઈ લીધી છે. સફેદ તલની મળે છે અને કાળા તલની મળે છે, અને તેલ નીતરતું હોય એકદમ પ્યોર હાની હો. ખજૂરના કટકા હોય, પછી ટોપરું હોય અને ગોળ હોય, ખજૂરે હોય છે કોક કોક. બહુ મસ્ત આવે છે હાની, અમને બહુ ભાવે આની. બહુ મીઠી નથી, મોળી છે, ડાયાબિટીસ વાળા ખાઈ શકે એવી છે. ઓછી ગળી હોય એટલે મજા આવે. આપણે દર વખતે લાવી જ છીએ ને, અહીંથી જ લઈ જ છીએ. એટલે જો કિલોનું ડબલું ઉપાડી લીધું છે. પછી પાછા હમણાં ક્યારે આવવાનો વારો આવે નક્કી નહીં, તો થોડીક અહીંયા ખાઈ લઈ. તો આવો હાની ખાવા, અને આટકોટની બહુ મસ્ત આવે છે. તો જો આપણે ગામડેથી નીકળી ગયા છીએ અને જો વીરનગર પહોંચવા આવ્યા છીએ. થોડું ઘણું કામકાજ હતું, આટકોટનું બધું પતાવ્યું. પાર્સલ લેવાનું તો જો દૂધનો બહાનો. હા, દૂધનો બહેણો ભરીને લાવ્યા જો ગામડેથી. ગામડાનું દૂધ એટલે પ્યોર દૂધ હોય, કેમ કે અહીંનું આપણે સિટીના દૂધ તો શું કહેવાય, એવા દૂધ હોય રગડા જેવા. પતરું હતું. હા, અમારું નથી, બીજાનું હતું. એ લોકો અહીંયા જેમ કેમ કે ગામડાના હોય એટલે એ લોકો અહીંથી જ દૂધ લઈ લાવીને ખાતા હોય. અને 4-5 દિવસનું ભેગું હોય, અઠવાડિયે આવતા જ હોય ને, એટલે બહેણા ભરી આવે, પછી પોગાડે 3-4 દી. પણ દૂધે સારું હોય, એનું ઘરનું હોય ને એટલે. અહીં જેવો દૂધ ન ખાવા ન મળે ક્યાંય. આપણે જઈએ છીએ પણ નથી ખાતા. આપણે જઈએ એટલે પીવા હાટું લઈ આવી જ છે ને જો ને. એમ જેવું કે થાય ને. ત્યાંનું લુખું આમને તાજું મીઠું લાગે, ભાવે એમ. લઈ આવી ને ભેગું પી જાય આપણે. પણ આ તો પાણી નાખેલું જાજુ હોય. અહીંયા તો ગમે એટલા વાળું તમે લ્યો, પાણી નાખ્યા સિવાય તો આવે જ નહીં અહીંયા તો, સિટીમાં તો. આટા કેતા હતા લેવા ગયો ને, આટા કેતા હતા, બીજી બાળકી બેઠા હતા ને, મંજ્યામાંથી 2 ગ્લાસ કે દૂધ પી જજો ને 2 ગ્લાસ પાણી નાખી દેજો. એમ કહેતા હતા. એવું ન કરાય ને આપણે. કોક બીજી વાર આપણી ભેગું મગાવે નહીં. કોકને એમ થાય કે આવી રીતના કરતા હશે, એવું થોડું કરાય. એટલે જ કહું, વિશ્વાસે મગાવતા હોય ને એવું ન કરાય. પીવું હોય ને તો લઈને પી લેવાય, પણ કોઈનું એમ ન લેવાય. 2 ગ્લાસ કે આમાં પી જજો ને 2 ગ્લાસ કે પાણી નાખી દેજો, ખબર શું પડે. એવું ન કરાય, કોઈનો દગો ન કરાય. દગો કોઈનો હગો ન થાય. હા, એ વાત સાચી. દગો કોઈથી કોઈને હગો ન થાય. એ તો એવું જ છે, તમે અહીંનું કરેલું હોય ને એને જ ભોગવવાનું છે. ઈ ન જોતા, ભગવાન તો જોવે ને હું પીલું. ત્યાં જઈને ઘીરે જઈને એમ કહે ને આજો બહાનો લાવો ગ્લાસ. હા, હવે દ્યો એમ કે ગ્લાસ, તો ઈ માંગીને પીવાય, આમ ન પીવાય. તો ચાલો જો હવે પહોંચી ગયા છીએ વીરનગર, વટી ગયા છીએ. હજી એમ પહોંચતા તો એમ તો મોડું થઈ ગયું તો કા 5:15 થઈ ગયા છે. હજી 6:15 તો થઈ જાય, પહોંચશું ને ત્યાં. તૈયારી હોય ને, પણ 5:15 થઈ ગયા, કેમ કે શિયાળાનો દિવસે વેલો હાથમી જાય, 6:15 થાય ત્યાં હાથમી જાય. ચાલો તો હવે મળીએ આગળ. હવે આજ આપણને શું પાર્ટી આપે હવે જોઈશી. અમારી લગ્નની તારીખ છે આજે, તો હવે પાર્ટી તો લેવી જ પડે, એમાં કઈ હાલે નહીં. હા, હવે પાર્ટી માંગવાની છે આજે. હવે સાંજે જઈને તો ઈ જ કરવાનું છે, એટલે નિરાશ છે, કઈ ઉતાવળ નથી, ગમે પોગી તોય. ચાલો તો ટ્રાફિક જામ થઈ ગયું, એક્સિડન્ટ લાગે છે. એક્સિડન્ટ જ છે આગળ, જો ભટકાણું છે. બોટાદ રાજકોટ ની એસટી બસ છે આગળ. હું છે હું વાહન છે ખબર નથી. ચાલો મિત્રો, તો જો આપણે જોઈ પોલીસની ગાડી છે. થોડો કેવો ટ્રાફિક થઈ ગયો છે. હું વાહન છે એ નથી ખબર પડતી. ઓહો, એ ઊંધું નાખી દીધું આપણું ઈકો ઊંધી નાખી દીધી સાખી. જો ઈકો નાખો બુકડો બોલાવી દીધો છે. જોરદાર એક્સિડન્ટ થઈ ગયું છે. ઈકો રોંગ સાઈડ માં આવતો હોય છે, કારણ કે આ ડિવાઈડર થઈ તો ઈકો આવી ન હોય. હા, રોંગ સાઈડ જ હોય તો જ હોય ને. જો આ બસ તો બહુ ધીમે હાલે છે. આ બસ તો ધીમે જાય છે. હા, બોટાદ વાળી તો બહુ ધીમી હાલે છે. તો પછી આ ઈકો નો જ વાંક હોય, એનો જ વાંક હોય તો જ હોય. તો આપણે જો રાજકોટ ની અંદર એન્ટર થઈ ગયા છીએ, અને જો ટ્રાફિક ફૂલ થઈ ગયું છે અત્યારે. હમણાં ઘરે પહોંચી જાઉં. હા, સાંજનો ટાઈમ થઈ ગયો ને, એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય અત્યારે. તો આજ બુધવાર છે, નકર તો કારખાના વાળાને એટલા હોય ને. આ સર્કલ કેવું બનાવ્યું છે, નવા સર્કલ કેટલા બની ગયા કા બાજુ બધે. તો ચાલો જો હવે ઘરે પહોંચવાની તૈયારીમાં જ છીએ, પછી મળીએ આગળ પાછા. ચાલો તો જો આપણે જમવા માટે આવી ગયા છીએ.
ઢોસા મટકા ઢોસા હે હા લ્યો આરાધ્યાને તો પણ ચીઝ જ બહુ ભાવે કાં આરાધ્યા ચાલો જો મટકા ઢોસા આવી ગયા છે અને અંદર મટકા ગ્રેવી મગાવ્યા છે આપણે બહુ મસ્ત આવે છે તો ટ્રાય કરીએ આપણે હું તો ખાધેલા જ છે પહેલી વાર નથી ને આજે જો મારા એનિવર્સરીની પાર્ટી કરવા અમે આવી ગયા છીએ ચારે હાલો આમાંથી ઓલું તો કરો ચાલો તો હવે જમી લઈએ પેલા હા સાઈડમાં આપો ચાલો તો જો આપણે ઢોસા બોસા ખાઈને આવી ગયા ઘરે અને જમીને અને વાગી ગયા છે 9:30 તો આ તો જો ગામડે જઈને આવી ગયા અને ઢોસા પણ ખાઈ આવ્યા કા અને આરાધ્યામાં ઠોઠો ચાલુ કરી દીધું છે તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ